હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને 1 જેવો ટાઈમ વાગી ગયો છે, ભર બપોર છે અને જો ફૂલ તડકો છે. અને ફૂલ તડકામાં પાછું અત્યારે અમારે જવાનું છે વેરાવળ, કેમ કે થોડું ઘણું કામ બાકી રહી ગયું હતું ને એ કામ પૂરું કરવાનું છે. અને અહીંયા જો અમારા ડ્રાઈવર આવી ગયા છે. હાય. તો અમારે જો રોજના છે ને ડ્રાઈવર અમે આજે બુક કરાવી લીધા છે. બેનને રોજ સ્કૂટી લઈને આવી જાય છે ને આપણે હમણાં છે ને રોજ ડેઈલી 3-4 દિવસ વેરાવળના ધક્કા છે. અને આજે તો સાથે અમે દિત્યાબેનને પણ લઈ લીધા છે. દિત્યાએ તો બધું મેચિંગ કર્યું, પિન મેચિંગ કરી, ટી શર્ટ ને બોટલ ને બધું મેચિંગ કર્યું. દિત્યા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. હું જાઉં છું વેરાવળ. હા, તો દિત્યાબેનને વેરાવળ શું કરવા જવું છે? વાળ સેટ કરાવવા. વાળ સેટ કરાવવા જવું છે. તો અહીંયા ક્યાંય તો એને ફાવતું નથી, તો કે મમ્મી મારે આવું છે વેરાવળ પાર્લરમાં વાળ સેટ કરાવવા. એને પણ હવે ભર તડકામાં આપણે સાથે લેતા જઈએ છીએ. એના હવે હેરકટ થઈ જાય ને પછી નરેશ આવશે એટલે એને તેડી જશે, એટલે એ ખોટી હેરાન ન થાય. તો ચાલો હવે હા આપણે વેરાવળમાં રખડશું. તો ચાલો ફટાફટ જઈએ વેરાવળ અને ત્યાં જઈને વિડીયો કન્ટિન્યુ કરીએ. ચાલો, તો આપણે વેરાવળ પહોંચી ગયા છે. ત્યાં નથી દિત્યા જવાનું, આગળ જવાનું છે. ચાલો, દિત્યાએ સ્ટેચ્યુ જોઈ કે ત્યાં દરવાજો ખોલવા માંડી. ચાલો હવે આગળ જવાનું છે. આપણે હેરકટ કરાવી લઈએ દિત્યાબેનના પહેલા, એટલે એ ફ્રી થઈ જાય ને તો એને એના પપ્પા તેડી જાય. કા દિત્યા? તો ચાલો, દિત્યાબેન ના છે ને મસ્ત મજાના હેર કટ આપણે કરાવી લીધા છે. ખાલી સેટ જ કરાવ્યા છે, એટલે એવું લાગશે કે કપાવ્યા જ નથી એમ. કા કિરણ? સેટ જ કરાવ્યા ને એટલે હેર કટ કરાવ્યા ને. દિત્યાબેન કે મારે રસ પીવો છે, એટલે આપણે જો અહીંયા રસ પીવા માટે આવી ગયા છે. કા રસ પીવો છે ને? ગરમી બહુ છે ને તડકો બહુ છે એટલે. કા ચાલો, તો પેલા ફટાફટ રસ પી લઈએ ને પછી આગળની જે શોપિંગ બાકી છે ને એ કરી લઈએ. ચાલો, માર્કેટમાં ગયા હતા ને, માણસો આવી ગયા છે. દિત્યાએ આવી ગઈ છે વાળ કપાવ્યા ને ત્યાં. હા, દિત્યાના વાળ કપાવ્યા ને આ તમે તો ખાલી ગયા હતા કે આટો મારવા? કઈ ચહેરા ઉપર તો ફરક લાગતો નથી એટલે ખાલી ખાલી ગયા હતા કે? હા, ખાલી ગયા હતા અમે તો. આ દિત્યા વાળ કપાવવાનું ફરવા તડકાના. આ દેવું ઘેર નવરા હતા. હા, નવરા માણસો ગયા હતા આવીને પછી બધા તરબૂચ ખવડાવ્યું. તડકો ને ગરમી ને લાગી ને એટલે આવીને સીધું જો આપણે તરબૂચ સુધારી લીધું છે. ને બધા જો તરબૂચ નો નાસ્તો કરે છે, કેમ કે દિત્યાબેન ને ત્યાં તરબૂચ ના ઢગલા દેખી ગઈ હતી ને ત્યાં જ એને તરબૂચ ખાવું. તો હાલ આપણી ઘરે તરબૂચ છે. કા દિત્યા? તો તરબૂચ ખાઈ લે. બરોબર છે, તરબૂચ ખાઈ લઈ. હવે આ બધા પછી સાંજે બધાને ક્યાંક પાર્લરમાં મોકલી, હારા પાર્લરમાં આ ગામમાં. ચાલો, તો આપણે છે ને તરબૂચ નો નાસ્તો કરી લીધો છે. અને અત્યારે છે ને આપણી ઘેર મહેમાન આવ્યા છે. મહેમાન એટલે કે કાકી ને આવ્યા છે બધા. અહીંયા મકાનનું કામ ચાલુ છે ને તો બધું જોવા માટે. તો અત્યારે એ લોકો જો અહીંયા ઉપર આવી ગયા જોવા. તો જો અહીંયા છે ને 2 કાકી છે ને અહીંયા આપણી ઘેર આવ્યા છે. મકાનનું બધું કામ ચાલુ કર્યું ને પછી આવ્યા જ નહોતા. કા આજે જ આવ્યું? હા, તો હું બરોબર છે કે કામ મસ્ત બની ગયા ને? તો વાંધો નહીં, હજી આમાં ઘણું બધું કામ બાકી છે. ચાલો, તો કાકીને એ લોકો આવ્યા હતા તો એ લોકો જતા રહ્યા છે. અત્યારે છે ને નરેશ અને હું અગાસી પર પાછા આવી ગયા છીએ ને. અહીંયા બધું બાંધકામ જોવા આવ્યા હતા અને અત્યારે વાતાવરણ પણ સરસ થઈ ગયું છે, સનસેટ થઈ ગયો છે. થોડીક વાર ઠંડો પવન ખાવા આવ્યા છીએ. કા નરેશ? અને આ રૂમમાં છે ને હવા ઉજાસ સારું છે, કેમ કે 2 બાજુ બારી છે ને એટલે આપણે આ બાજુ બાર છે, આ બાજુ બારી છે અને આ બાજુ બારી છે. ખાલી વચ્ચે એક જ દિવાલ છે. અહીંયા છે ને આપણે વિડિયો શૂટિંગ કરવાનું. આપણે છે ને આ સ્ટુડિયો બનાવી નાખવો. બરાબર ને નરેશ? અહીંયા સ્ટુડિયોનું કામ આપણે જે વિડીયો ને રિલેટેડ કામ હોય ને આપણે આ રૂમની અંદર જ કરવાનું છે. આમાં એક તકલીફ રહે, આ બારી છે ને હરખી ઓલી કરવું પડશે, કેમ કે બાજુમાં છે ને ચકલા બહુ બોલે છે. અહીંયા છે ને ઝાડ છે ને એટલે અહીંયા બહુ પક્ષીઓ હોય, એટલે એ તો સારું નેચરલ વધુ વિડીયોમાં ચી 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 એમ જ સંભળાય તમને. અહીંયા આપણે ઉપર છે ને લેન્ટર ભરવાના છે. એટલે આજે સવારમાં છે ને જો બીજું પાણાનું ટ્રેક્ટરની આપણે વાત કરી હતી ને, તો બીજું પાણાનું ટ્રેક્ટર પણ આવી ગયું છે. અને અહીંયા છે ને અત્યારે ઓલી કાકરી કહેવાય ને, જાડી કાકરી, એ કાકરીનું પણ જો ટ્રેક્ટર આવી ગયું છે. અને હવે ઓલા લોકો આવશે ને પછી અહીંયા બધે પાટિયાને ફિટ કરવાના એ કરી દેશે ને પછી ઉપર બધે લેન્ટર ભરી દેશે. પછી પાછા એની ઉપર થર લેવાના અને પછી એની ઉપર પાછો સ્લેબ ભરાશે. પછી આપણું મકાન કમ્પ્લીટ થશે. પછી લાદી પ્લાસ્ટરનું એવું કામ ચાલશે. એટલે મકાનનું કામ તો હમણાં ચાલુ જ રહેવાનું છે. કા પૂરું નહીં થાય ત્યાં સુધી. એટલે અત્યારે છે ને મકાન ચોમાસા સુધી ચાલુ રહે કદાચ. હા, સાચી વાત છે. ચોમાસામાં પછી વરસાદ પડશે પછી આ બધી વસ્તુ ધોવાય તે ધૂળ નીકળી. એમાં એવું હોય કે કારીગર 1 દી આવે તો 2 દી નો આવે, 2 દી આવે તો પાછા 2 દી રજા રાખે. એટલે એક ધારા જો કારીગર ને એવું આવી જતા હોય ને તો ફટાફટ કામ આપણું થઈ જાય. પણ એ લોકો એ બધી કામ રાખ્યા હોય એટલે 1 દી ત્યાં જાય ને 1 દી અહીંયા આવે ને એવું કરે. પણ થઈ જશે. આપણે ક્યાં ઉતાવળ છે નિરાત એમ.
તો ચાલો દિત્યા પણ કંઈક આજુબાજુમાં રમવા વહી ગઈ છે અને સાંજનો ટાઈમ થઈ ગયો છે. મંદિરમાં આરતી પણ થવા માંડી છે, તમને અવાજ આવતો હશે. હવે રસોઈ કરવાની બાકી છે, તો હવે ફટાફટ આપણે નીચે જઈએ અને મિશન સંભાળી લઈએ, નકર આ બધા લોકો ભૂખા રહી જશે. કા બહાર જમી આવીશું હાલો 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 તો જમી આવીએ, હાલો. અમે જમી આવીશું. તો અમારો જીવ નથી, અમારે જમવું હોય. તમે બહારનું ન ખવાય. તો દિત્યા મને શું કહેતી હતી, વેરાવળ ક્યાં નરેશ, તો રસ્તામાં મને કે મમ્મી મને આજ પાઉંભાજી બનાવી દેજે ને, કે મને પાઉંભાજી ખાવાનું મન છે. બહારનું જ બધું ખાવું હોય. બધું ત્યાં હું જોતી હોય ને ઓલું બધું વસ્તુ, એટલે કે મમ્મી મને તો આજે પાઉંભાજી ખાવાની ઈચ્છા થઈ, કે તું ઘરે જઈને મને પેલા પાઉંભાજી બનાવી દેજે. એટલે એને છે ને બધું ઝટપટ જોતું હોય. કાલે ચિપ્સ ખાવાનું મન થયું તો મેં ચિપ્સ બનાવી દીધી હતી. અને રોજ નવું નવું ખાવાનું મન થાય, અને અત્યારે ખાઈ લઈએ ને પછી અમે બધા જમતા હોય તો પછી જમતી નથી. એટલે આજે તો મેં એને કંઈ ખાવા જ નથી આપ્યું. સારું, કેમ કે છે ને એ જમવાના 2 કલાક પહેલા કઈ ખાવા જ ન દેવાય છોકરાને, પણ ગમે એ ખાઈ લે. ખાઈ લે આ ડાવડું અત્યારે ખાઈ નહીં ટાણે રોટલા. હા, એટલે એવું છે બધું. ચાલો હવે આપણું મિશન ફટાફટ પૂરું કરી દઈએ. ચાલો તો અત્યારે છે ને 11 જેવો ટાઈમ થઈ ગયો છે. જમીને થઈ ગયા હતા ફ્રી, ને પછી મહેમાન આવી ગયા હતા વચ્ચે, તો પછી બેઠા રહ્યા હતા. એટલે હજી હમણાં જો ગયા છે, અને અહીંયા જો આપણે બધી સગાઈની શોપિંગનો અહીંયા છે ને ઢગલો કરીને બેઠા છે ને, બધું હું છે ને પેકિંગ કરું છું અત્યારે. અને હવે છે ને આ વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.